ખેલ મહાકુંભ 2025ની રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા હિંમતનગર ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની 99 જેટલી ટીમોના 250થી વધારે સ્પર્ધકોએ હિંમતનગર પોતાનું કૌશલ્ય અજમાવ્યું છે. તેમજ આવનારા સમયમાં રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયેલા ઉમેદવારો રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે. જોકે હિંમતનગર ખાતે યોજાયેલ સ્પર્ધા થકી સ્પર્ધકો સહિત સ્થાનિકોમાં વ્યાપક ખુશી ફેલાઈ હતી. સાબરકાંઠા હિંમતનગરમાં આજે ગુજરાતના 33 જિલ્લાઓની 99 જેટલી ટીમોને સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ આવનારા સમયમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સફળ અજમાવ્યું હતું. આ તબક્કે રાજ્યભરમાં 250થી વધારે સ્પર્ધકો હિંમતનગર સાયબર સ્ટેડિયમ ખાતે ખાસ હાજર રહ્યા હતા, જેમાં અંડર 11.14 તેમજ 17 વયની બહેનો માટે યોજાયેલી આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહેલી સવારથી જ તમામ વય જૂથના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી. જોકે આવનારા સમયમાં ગુજરાત કક્ષાએ યોજાનારા આંતરરાષ્ટ્રીય એશિયન ગેમ્સ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાનારા રમતોત્સવમાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ભારતની ગૌરવ અપમાવવા કેટલાય સ્પર્ધકો પોતાનું કૌશલ્ય અજમાવતા નજરે પડ્યા હતા. આ તબક્કે વિજેતા બનેલા સ્પર્ધા કોઈ આવનારા સમયમાં ગુજરાતમાં આવનારા રમતોત્સવમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવાની ખેવના વ્યક્ત કરી હતી. સાબરકાંઠા હિંમતનગરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગુજરાતના 33 જિલ્લાના 250થી વધારે સ્પર્ધકો હાજર રહ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા પાયા રૂપ તમામ સુવિધાઓ કરાઈ હોવાના પગલે સ્પર્ધકો સહિત કોચ અને અન્ય વાલીઓમાં પણ વ્યાપક ખુશી જોવા મળી હતી. રાજ્ય કક્ષાએ યોજાયેલી આ સ્પર્ધાથી આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધકો નક્કી થશે, જેમાં અંડર 11.14 તેમજ 17 વયના સ્પર્ધકોના નામ પણ જાહેર થશે. જોકે હિંમતનગર ખાતે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધા આવનાર સમયમાં રાજ્ય કક્ષાએ કેટલી સફળ અપનાવે છે એ તો આવનાર સમય જ બતાવશે. જે અંડર 11, અંડર 14, અંડર 17ની જે ખેલ મહાકુંભની ચાલુ વર્ષની જે સ્પર્ધા યોજાઈ રહી છે, લગભગ 200-250 જેટલી બહેનો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. જ્યારે અત્યારે એક્ઝામનો પીરિયડ ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં પણ આટલું બધું પાર્ટિસિપેશન છે, ખરેખર આઈ એમ વેરી હેપી. મેં જોયા, સવારે આવ્યા પછી મેં જોયું, આઈ એમ વેરી હેપી. એન્ડ ટોપ સ્વિમર ઓફ ધી સ્ટેટ who are medal winner in the national also, they are also participating. એટલે ઘણી સારી વાત છે. અને હિંમતનગર ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસરે અને ડીએસડીઓ જે પણ હોય એ લોકોએ જે સારી સગવડ કરેલી છે અને રહેવાની અને ઉત્તમ વ્યવસ્થા છે, અને કોઈ પણ જાતની કોઈ મેનેજમેન્ટમાં કોઈ મિસમેનેજમેન્ટ જેવું મને દેખાતું નથી. અને ટાઈમસર સ્પર્ધા બી શરૂ થઈ છે. ખેલાડીઓ પણ ખુશ છે અને જે ઓફિશિયલ આવ્યા છે દે આર ઓલ હેપી. આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપણે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમની જે જાહેરાત કરેલી છે, અને 30માં તો કોમનવેલ્થ ગેમ એલોટ પણ કરી દીધી. એની તૈયારી રૂપે અત્યારે ગુજરાતમાં તૈયારી શરૂ થઈ ગઈ છે. અને ગુજરાતના ખેલાડીઓ એમાં જો કોમનવેલ્થમાં ભાગ લે તો મારા માટે એક આનંદની વાત છે અને ગુજરાત ગવર્મેન્ટ માટે આનંદની વાત છે. અને અમારો પ્રયત્ન એ જ છે કે આપણા ખેલાડીઓ જે કોમનવેલ્થ અને ઓલિમ્પિકમાં ગુજરાતનું રિપ્રેઝેન્ટ ઇન્ડિયામાં કરે એવી મારી ઈચ્છા છે. અને ગુજરાતના કોચિસ એમાં મહેનત કરીને એ સફળતા અપાવશે એવી મને ચોક્કસ ખાતરી છે. गेम्स होने आ रहे हैं, उसमें हमारी अपेक्षा है कि हम मेडल लाए भारत के लिए और वो मेडल गुजरात से ही लाए. आज यहाँ पे जो पूरी स्पर्धा हुई, कितने स्पर्धक थे और आपको कितनी खुशी? बहुत खुशी हुई. स्पर्धक थे काफ़ी थे, सारे गुजरात के सारे जिलाओं से थे और खुशी हुई जीत के. क्या कहेंगे आप? आपका नंबर आया है, क्या कहना है? कैसी खुशी? अच्छी खुशी है. अब नंबर आया है तो अच्छी बात है. હું નોયા પટેલ છું. હું અહેમદાબાદ ગ્રામ્યમાંથી આવી છું. અહીંયા હિંમતનગરમાં ખેલ મહાકુંભની ઇવેન્ટ્સમાં ભાગ લેવા. અહીંયા બહુ બધા જિલ્લાઓમાંથી લોકો આવ્યા છે એમની ઇવેન્ટ્સમાં ભાગ લેવા. અને મોટા થઈને મારે દેશ માટે મેડલ લાવવો જ મારો ડ્રીમ છે અને ગોલ છે, અને એના માટે જ હું પ્રયાસ કરીશ. અહીંયા બહુ બધા જિલ્લાઓમાંથી આવ્યા છે, લગભગ 15 જેવા જિલ્લાઓમાંથી લોકો આવ્યા છે. અહીંયા આ નવો એક મારા માટે અનુભવ છે. હું દર વખતે અહીંયા આવું છું કરવા, બટ આ ટાઈમ મેં વધારે મહેનત કરી છે અને આ ટાઈમ બધા એમના સપનાઓ પૂરા કરવા અહીંયા આવ્યા છે.